જો આમ તો દેવું કઈ ના આલવાના થોઈશ પણ મને પૂછ્યું આપણી માતાએ જ મને ઉજવાળી લે સાચું વાત તો આ પેટીમાં પૈસા હશે ને તમે બે જણ લઈ લે આપણી માતાએ ઉજવાળી મને ઉજવાળી લે બીજા કેમ ના ઉજવું મને તો તાર કોઈ દાડો ઉજવાળી જ નહીં લે તને બી ઉજવાળ્યું ને તું તાર તૈયાર થઈ જા અત્યારે મીટિંગમાં જા હું આવું છું તું તારા જે ભાગમાં આવતા ને તું તાર વધારે કબૂલ દેજે 50,000 આવશું બોલ દઉં 10,000 જે આવીએ આપણે જો ઘરના હાલવાના રાજી થઈ જાય તમારા બેટા છે ઘોડો ને જહ લેવાનો છે માતાજીમાં અને પેટીની વાત આવશે ને એ દાડા હું બેઠો એ રાઈમ કેમ પેટી ખોલવાની છે એ દાડા તારે કશું બોલવાનું નહીં તું હું નહીં ઉપર જઈને બેસી ગઈ હું ઉપર જઈને નહીં બેસી દઉં તો પણ આપણે એક જ પ્રશ્ન પકડવાનો એટલે છે તમારી પેટી જ દેખાય છે ઘરના પૈસા નહીં કરતા હા સમજો વાત તમારી અમે હા અને આ વાત તારા ને મારા બેના સિવાય બહાર જવી ના જોવો હું તો નહીં કહું પણ તારે ખરા ને મોટું થોડા કાબુમાં રાખજે હા અમને રાતી પછી તું આ મીટિંગ પટાવી હા અલ્યા તારી જોરદાર બુદ્ધિ છે અલ્યા હવ દેવોમાં પૈસા બહારથી દેવો કરીને લાઈન નાખે છે અને હારો દેવોના પૈસા દેવોમાં નાખવા માગે છે તમારા વાળા ખરા ને બોલો માતાના કામમાં તો એવાના પગ પાસા હોય છે સવારવાનું કીધું તું હજી કોઈ દેખાય છે ખાટલા તો જાળવા છે કાળબા દેખાય કાળબા પૂંજાભાઈ કેવો બેહો કોઈ આયા નહીં હા હું એ જ કહું છું કે કીધું આ વારવાનું કીધું લે હજી કોઈ દેખાતા હું નહીં તો વળી કીધું હું લેટ પડે છું કે હું તો વાતો તો હાલ પેણ હોટું ને આવ્યું પેણ કૂતરો માળો છે એટલો હા પડે પણ લે આમાં ઉભો છું કહેવાનું આવે તો ઓટોમેટિક જોવાની ના આપવું પડે આપવું જ પડે કે એ અંગાથી આપવું પડે છે કે આ મૂલ્ય મારા મનમાં એમ હતું કે હું લેટ પડ્યો પણ વળી આ બધા મારી હું આવ્યો અમારા માતા કોઈ તમારે એકલો છે કોઈ મારા એકલો છે બધાની માતા નહીં માતાના કોમો તો પહેલા દોડીને જવાય અમારા ઓછી આખરે આવ્યાની દોનો તો શીખર સેવી શેષ ખબર નહીં પડતી હમણાં બીજો કોઈક હિસાબ કરવાનો હોત તો ગમ મોરે આવીને બેસી તો આવો શકોળાજી બેહો. વારો ના હોય કુંજીરોમ કઈ ગયા તા તે વહેલા ના આપવું પડે આમાં જો હું સાંજનો આવીને બેસી ગયો છું ચાલ ના આયા ફવારો ના નોય પેલા આદમી આવીને બેઠો છું જોઈતા તા બેહો આવી જાવ અરે કરજણ પેલી મીટિંગમાં જવાનું છે શનિવારે મીટિંગ છે અરે મીટિંગ તને સમાચાર નહીં મળ્યા પેલા મંદિર ને ઓવે તો મને વાયા હમાસા મર્યા હતા ઈ તો તને નહીં તણ વિવાહ હાજર્યા આવો અમો તો તમે ટળા માર્યા છો જે તે વાતમાં કે સમાચાર એટલે સમાચાર ના ભર્યો તો તાબુ પડે ફટ લઈને તે તો મીટિંગ કરી હતી એટલે શું કરી છે મીટિંગ પણ એમ નહીં આ કરી છે તે કહેવા ના આપવું પડે કે આટલા વાગે આવજો મીટિંગમાં એટલે આ ના કીધું એમાં તો શું થઈ ગયું છે આપણે ઈમન જઈએ હું હતો શકે તે આયા જ છીએ કે થાય હા ચા તો હેડો અમે આવશું જ કે આભા કોમમાં નહીં આવતા ઈમોની તો પેલું મંદિર પર પડી રહ્યું છે તમારે દખ્યું તો તે હવે થઈ જશે મંદિરે અમે જોઈએ છે જેવું તમે કહી નાખો છો તે અલે પૂંજીરો માં લોકો જે આયા નહીં છે આ તો પછી મારે જ્યાં નવરે નહીં યાર અને આવશે કોણી પોસ્ટ હા કોક અરે હું પોસ મિનિટ આજ પોસ વર હા ખાધો છે પણ તમારા જે વખત કહેવા જાય એ વખત કહેતા વેળી કહેવું પડે ભાઈ આ આટલા આજે આપણે મીટિંગ છે આટલા આવી જજો આવું તો કહેવું પડે ના કહેવું પડે એટલે મેં તો મને ઘેર કહેવા આવ્યો તો મને નતું કીધું કે તમે આટલા વાગે મીટિંગ થાય તો આવી જજો હા એ તો બરાબર પડે ચાલો પછી એટલે યુવા કેવાયા તો મન કેવાયા હતા તમે એટલે તને વળી મોકલ્યો તો ને પેલા જસુ ને હા નવા આજીવન હા નવા આજીવન આવો તો શું ભાઈ હા ભાઈ આવો કરશન ને લાય સારું કરી તમે શું મન કયો છો કરશું અલે એમાં કહેવા જ નહીં આવતું કરશન મારી વાતો પણ તું ભાઈ આ બધા પૈસુથી તારા આવીને બેહવું પડે તો તમે બધાને કહેવરાયું મને જેમ ના કહેવરાયું હારે તો અમુક કહેવરાયું ભાઈ તમારી આજે એક પહેલી ભૂલ નહીં એ જાણો છે કે મોટો હોય આપણે કહેવાથી ફરજ આવે છે એટલે કહેવું પડે એટલે આ કાળભાઈ આ કોઈ મારા છોકરાનો કોઈ વિવાહ નહીં કરતો હું ઘેર ઘેર ફરું આ તો હવના માટેનું છે યાર એટલે બધા જઈને કિયા વાકણ કહેતા હા ને જોર આવતું તાણે એટલે એ તો જેણો સાથે કીધું આવશે એટલે જાણો એટલે મોણ જ નહીં રે
ચકલા નહીં લે મોણસમાં હા એ તો અમુક કેવરાવ માણસમાં તો હા ભાઈ અમે તું ઉઠાડ ને પપડો આપણા અમે કરે ને આ માતાનું તો લીધું છે હાસું છો કે હા આ પૂંજી રોમને જે કરે છે બરાબર કરે છે પણ અમે કેટ બેટ પાસે સપાનું કરો એ કાળભાઈ ઓમાં કશું કરવાનું નહીં આખા ગામનું નહીં કે આપણે ક્યારે સપાઈએ આપણું છે આપણે જ કરવાનું એટલા તે દાડા ઉછળીને આવી ગયું તું અને માતાજીનું કરવાનું છે ને ઓમ કરવું છે ને કાર્ડ સપાવશો ને પોત પછી ખરા ને માતાજી વપરાયું કે તારે થોડા તારા ગુજાના કાઢવાના છે એટલે વધારે નો દાડી જાય તને તારા ભાવ હોય તો ના ના છે વધારા મેં તો તે દાડે કીધું નતું કે મારા પાસે તો ફૂંચી ખાવાય નહીં તો તમે બધા ખરા ને આદરી મેલો છો જે લડવાયા છો તો આ મીટિંગ અલે આ સુબાજુ યાર ખટ દઈને ઊભું કરી દીધું પણ ઉભા કા થઈ જાવ જે તું ઊભું કરવાનું થઈ જાય કરો કે યાર આ પણ પેલા શું કેટની તમે કહો છો આજે તો મંદિર કરશો એના પછી કેટ સપાવાનું કરશે પેલું કેટનું શું ખુશ ગાલો છો પછી અહીં તો નક્કી હચ્યું નહીં કશું હા તાણ પછી તો પછી પણ એ તો પછી તું કર ઘેર ઘેર ટોયકા પાડવા ગયા પૂછો ભાઈ તો હે થઈ જશે આજે વંતે કી આવજો તે તમાર તો ઢીલા પગે તમે પૂછો એને કા આવે નહીં વસ્તી એટલે તારા ઘેર કહેવા નતો એટલે હું હવે આયો તો પણ હોય તો ઢીલા પગે આવીશું કે એ તો થોડું કોમ હતું તે કોમ કરીને આવ્યો હું આવ્યો તો ખરો ખર હા એટલે તારે એકલા ને અલ્યા ભણો કે પેલો દેવો આવ્યો છે આમ બેસ દેવા બેસજે ને નહીં મારા ઓળખે કોઈ લડવા માટે બધા ભેગા કરે અલ્યા તું દેવા જોજે આ યાર બેહાણ પૂજી રમ બેહો. તો કોમ તો નથી કોમ તો અલ્યા આવરીથી તો કોઈ શહેર આવતો હોય અને આવી રીતે વડે મંદિર થતો હોય લ્યા અલ્યા ભણો તે ના થતો હોય તો બધા હોવાના કોમ કઈ ઘરમાં પહેરી રહ્યું છે અને મન કે દબાણ કરશે કાલે આવી જજો કશું ના કરતા બધા નહીં આયા તું એકલો આવ્યો છે કલાકથી આઈ હું બેહી રહ્યો છું આ કાળ ભાઈ કલાકથી આઈ બેહી તું કલાકથી આવ્યો તો કોઈ અમારો ઓલે નહીં આવ્યો એ માતાજી તારો ભાગ નહીં લે તે ભાગ હોય તો લે મારે તો કશું એ મુદા હેડ મારે નહીં એ નહીં જવાનું બેસ મારે નહીં આવું તઈ ના કરાય મારે નહીં માતાજી મારે કોઈ લેવા જાય આલવું પણ જેટલા તોણે આવે તો બીજી કશું તોણે આવતી નહીં હોય એટલે બધું હાલશે આપણે આ રહી નાખશે બેસજો તો બધું તો અલ્યા બધા એક મન કરી અને આઈને બેહો તો એનો કોક ઉછેલ આવે આમ એક કોમ ના એક કોમ ના આવરીથી મંદિરનો ઉછેલ આવશે યાર ભાઈ અમારા માથે તમે નાખશો નહીં હો અમે બધા તૈયાર છીએ પણ અમારી વાતને તમે ગરહળ કરો હા પણ તમે કહો છો એક બાજુ આમ તો એક બાજુ મારે કરવું હું યાર કને આદરી સારી આ બી આદરી છે પણ આ તમે શું આદરવા તો એ તો અંધાર આમ કૂટો છો બધું પૂંજો પે કીજીને બરોબર કીજીએ મંદિર પછી બનાવજો પેલા ભૂવો નક્કી કરી હા તે પૂંજો ભાઈ એવું તો શોખી છે હાલું કીધું હોય હા તો હવે કીધું કંટાળી ના બધા એમ થાય કે હવે મારું કોઈ હેડ એમ નહીં એટલે ભાઈ જાવડી કીધું હા તમે કહો એ સહી ભાઈ તો ભાઈઓ કિંમત થાય કે હા કરવાનું આપણે હા અને માતાને બેહવું તો આવશે હા અલ્યા માતાના કોમો કદી આવી આડી ઓગળી ના કરવી જે થતું હોય કરવા દે લે હું કા તે હેરાન થવાનું કરો છો લે કાળભાઈ અમે લગી આડી ઓગળી નહીં કાયદેસર જે સેક્શન છે ગોળા કાજે હું કેવું કરશે મારે તો કશું કેવું નહીં કેમ કશું કેવું નહીં હું તો ન્યાનો છું નેનો હોય મારે એટલે? પૈસા આલવાય નહીં આની ઓગળીઓ કર્યામાં તો હું તને કહું વાને પેલો છોકરો ફેસાઈ જતો તો તે લઈ ગયો તો એ માતાજી પણ તાણે હોત છે તું કા અને મને ડોશી તળાઈ જતી હતી પેલે ફેસ આવતી હતી તે એ વખત છે માતા નતા કહેતા એ વખત છે બધા ભૂએ હોશ નથી કહી નાખી અને અત્યારે માતાને કોમાય એટલે ડફળો નાખવાડી પડ્યા છે યાર એટલે આપણી માતા હોશ કરી હતી તકને કહી તું લે જ્યાં જે છે બીજા બુઆ બહાર એ તો મારા એ ટેક હતી એટલે એ માતા જ કરી હતી કે આપણે શું માતા એ દાળ ખરા ઊંઘી પડી જઈ તો હતી પછી ટેક કિશો રાખવાની આવે છે તો પછી ના હોય તો પછી ઈ જ જવું પડે કે અરે આપણા ઘરની માતાનો ભૂવો ના તો બીજા ના જઈએ કોને પૂછશે બોલો મરો હોય ભેગા થો તો પૂરો થાય કે એમને તમે એક ઓમરા ને એક ઓમરા એવી રીતે પૂરો થતો હોય આજે ના નહીં કા ભેગા ચાલો તાર નહીં ગયા જો કરો અરે હળો કેમ બોલતા નહીં તાર ના તો કહેતા હતા અલ્યા મને શું બોલવા જેવું રાખો છો તમે દરેક વાત કોક માતાજીનું આદુ એટલે ડફળો આવી નાહી દીધું નાહી કોઈ રૂપિયો ના લો તો કોઈ નહીં પણ આમ લગી સંમતિ થઈ ને કહો તો મંદિર બને બેસજો બેહો તમે આ માતાની જ્યાર સુધી મનનતા નહીં થાય ને એની જ્યાર સુધી એનું મંદિરનું એનું કામ નહીં થાય ને તાર જો આ બધો આ રીતના જ કરવાના શાંતિ રાખો ભુવાને પૂછી જોઈએ સાપી અને પછી બે શબ્દ કે નહીં એના પછી જ એનો પગલો લેવો મંદિર આસામ રસામ તો 70 વર્ષ કોઈ કરી છે તમે આજ સુધી 70 વર્ષ મારે એકલાને નહીં જો આ બધાને ખબર છે તમે તો છોકરા અને બાયડીઓ દોસ્તો બધું ઘરમાં બીજા માળના બંગલા સડીને બેસતો તો પેલી માતા રોજ સોમાહામાં દીવો કૂતરો રવા દેતો નહીં એ તો- એ કદી વિચારી છે એ તો યાર એને પરમણ જોયા કે એને બોલવું પડે કે લે આ કરો લે અને પરમોણ આણ્યાવાળા આ બધા ભેગા થયા છે યાર સબ ભૂવો તાણ પણ હું કામ વધારાનું કેવરાવો છો બોલીને હવે નાનું સમજજો સાંભળજો હા બોલો આમ તમે એકલા રહી જાઓ છો એટલા બધું છે ને તમે બધા પડી મેલો હું મંદિર બનાવી દઉં છું હા તો લ્યો આ હું એકલો બનાવ્યો મંદિર. તાણ ઓહો
તું પેલું સાપરું હમું નહીં કરી શકતું અને તું મંદિર બનાય એ તો સાપરે હમું થવા મારા જેવો ટાઢો રહી જાવડી ખરા ને આમ નાખસ પેલી એ કંગારું નાખ્યું હા તારના મને બોલવા દ્યો છો લ્યા એમ નહીં તને કને મોઢા તાવડો માર્યો તો તને તારના તો એમ કીધું કે નેનો સાથે કોઈ ક્યાં નહીં ઓમ ને તેમ ને પૂછડું ને ઢેકડું ના ના એ જેળો છો તો એનામાં કેટલી બુદ્ધિ છે ને આ તમારા આ ધોળો આવ્યો તોય તમારામાં બુદ્ધિ નહીં. એના પાન કાન પેલા જેઠા જેવું છે એક જેઠું હેડ ને એટલે છેડી છેડી બીજું જેઠું હેડ તે તમે હું જેટો છો અમે તો નહીં એટલે પાછા વળ્યા છીએ આ તો તમે કીધું કે મંદિર બનાવીએ એટલે બને કીધું હું મંદિર બનાવી દઉં અરે ઘેર સાપનું હમું નહીં કર્યું અલ્યા એના- સાપરે હમું થાય મંદિરે હમું થવા ઓહો એ પેલા તું હમું થાય ને તાર સાપનું હમું કર પછી મંદિર હમું કર એ બરાબર છે એની વાત તમારામાં શોધ નહીં એટલે કોઈ હું નહીં તાણે અરે આપણા હું નહીં અમારમાં બધું જ છે અમે હાલ તૈયાર જ છીએ બધી વાતે પણ તમે અમારી વાતમાં શું ઉભા જ રહો છો એક વાતમાં તમે વાત જ આવડી કરો છો શોધી ઉભા રહેવાનો એટલે દેવા વાત અવળી છે મને કોઈ હુશ પડતી નહીં આ મંદિર ના કરવાની ગંતરી ઝઘડા ચાલે છે. અલ્યા આપણા જોઈતું ગેડું છું તોય મારું ઓળશું કરે ને ઉપરથી છોકરો જેવી વાતો કરે છે પાછું. એટલે છોકરો જેવી વાતો શું કરું છું કે પહેલા ભુવાને સાપો એમાં કેટલો દેવ છે 84 નું ખાતું છે એમાં કનું તું દીવો કરીને કનું મંદિર તું કેવી રીતે બનાવે અરે પણ ભૂવો તો સજ કે આપણો આવો અને મોય મોય માતાજીનો નહીં વાયરો આવી જતો અને યાર. તો તમે વાતનો વળગણ આવે છે નહીં આપણી માતા આવતી એ હોય. મને વર્ગણ નહીં આવતું ગમે તે તું બંધા તને ખબર છે વળગણ આવે છે, મને ખબર છે એથી હું નક્કી કરી વાતનો વળગાડ આવે છે યાર. આપણું માત્ર પવન આવતો તો સર દઈને કહી દે કે ઓમની વાતો ઓમ છે ને ઓમ એટલે છે. શાણું ઊંધું પડી ગયું તું મને ખરા મારા આગળ આવીને શાણું ઊંધું પડ્યું કેડી પણ અને આપણે પૂછ્યું શિયાળ દાડે બેઠક કરી કોઈ મને દાડે? ખબર છે ઓને માતાજી આપણો જ આવે છે. પણ તમે બધા મોનતા જ નહીં લે તમે વાતનો વળગાડ સમજી સારા બધા એટલા મને નક્કી ખબર પડી ગઈ છે કે અમુક બહારનો બોલ લાવવો પડશે અને આપણામાંની ગમે તેની બેહારી ધૂણાવે અને જેને આવે એને સાચું આ કમ્પ્લેટ વાત કરી આની વાત કરો ચૂપ રાખો, હેડો. હા તે ભાઈ સાંભળો કે તમે થઈ જાઓ મોટા અને અમે તમે કહો એમ કરશું તમે આપણે જો અમારા મોટા જણાનો એવો ભેદભાવ નહીં કર ભાઈ તમે મોટા છો તો મોટા જ રહો પણ અમારી વાત માન્યમ રાખો અલ્યા તાણે તમે અમારું વાતને કોઈ ગ્રહણ જ કરતા નહીં બોલ આદમી. હા તમે પણ એ બરોબર છે પણ આપણે જેમ કરો એમ કરો પણ મંદિર થાય એવું કરો મંદિર તો થવા પણ પેલા ભૂવો કરીએ પછી મંદિર હા, તમારી વાત તાર- સાંભળો તમારી દ્વારમાં ગમે તે કોઈ ભૂવો હોય એને લાવો બેઠક થહ અને આપણા મોને એકાદાને બેહાડશું એકાદાર નહીં વારા બટા બધો હા. બે હારવાનું બરાબર છે પણ જે કરશો તો હે ને એ બધાને પાછો આલવો પડે જે દાડે આ પાછો ડેકલા વાળો મેળાટ લાવવો પડે એ તો જેમ કે નવા ભુવન માતા શાળા અને કળભાઈ જો કોઈના કોઈ ઘેર બેહવાનું નહીં યારીએ માતાજીના મંદિર ઈકણ આપણું જૂનું થળું ઈકણ જ જવાનું છે બરોબર છે શું હતો ને પણ હું તમને કહું છું કે જે કરશો તો એ પાછા આ પુંજીરામ ના એકલા માથા દશેલી ના મેલો પાછા નહીં ઈવાન એકલાના માથે ઈવાન માથા તસલી મિલશે અમે આ ખાલી પૈસાનું નામ પડ્યું એટલે કેટલા સગ્યા પાછા જોજો આ અને આખી વાત ફેરવી નાખી બધું ફેવરી જ નાખે કેમ કે આપણો કરે ને આ ભાઈ રહ્યા ને તો એકોને કોઈના રાગા લાવું છે મને કેટલો હરખ હતો કોને આ બધા જગ્યાએ હું જઉં છું ને કેટલો મંદિર આપણી જ માતા ઈટમ પડી રહી પણ દેવા ઉતાવળે ઓબા ના પાકે શાંતિ રાખ બધું થા એમ ના એમ તો લે તમારે દોડો આવી ગયો ને છેડી છેડી છોકરો બોલો કે આ તમે તમારી રીતના રહો તો આ એક પેલા ટેબ જઈને પડ્યો છો એક વળી પેડ આ 6-7 ભાઈઓનો ઘર લાઈન કટર બનાવ્યો હોય તો ના પેલું થાય પણ તમે એવા 100 જેટલા છો માતામાં રાખ લઈ લાવતા એવું ભાઈએ છે રાખા રાગની વાત થઈ તાણે આ પેલા બાજુ મારા ખાલી શેર જે ખરા ને પાયો આવતો હતો એ દાડે ખરા રોતું તું અને વળી લાઈનમાં ની વાત કરો છો ત્યાં પણ એ તો મારા પેલી લાઈન નાખેલી હતી એટલે કીધું તું જોઈ જઈ લ્યા એ મારો જેટલો બધો ઉતરી પડ્યો એમાં તો લાઈન તો લાઈન પણ આ પુંજાભાઈ ડોશી કરીને મારો ઘેરથી પાણી વેળા ને પાણીમાં ઝઘડો કરે ભલા આદમી શોથી વાન પાડોશીમાં આપણે મેળા આવે કંટાળી મેં સાઈન ના બધું કંટાળી બધું કે સવરાજ પાર રહી કંટાળી મેં સાવું પડ્યું આ બધું અરે સમકાળો તમે સમકાળો પણ આ વાતો ભઈપાની વાતો કરશે કે એક લાઈનમાં અને એક લાઈનમાં કદી બેહી એક થાળી કદી કરી પાહણ બેહી ખાધું છે એમ કરશે ગોળા તમારે રાગ ના આવતો હોય ને કેમ તમારા તમારા બધું રાગ ના આવતો હોય ને તો માતાને બેસી મારો અલગ અલગ થઈ દો બધા કેમ તમારા ને તારે તારે કે મંદિર બનાવો જાઓ મારી વાત સાંભળો આ દસુબા કહે તો પૂછા પણ દોશી પાણી રેડા તો ઓમતા અલે એ તો જુદી જુદા માયો તો રોની શું કે નહીં
એ વાત સાચી છે. કારણ આપણે બધા એક માહિતરના નહીં. તો પણ તમે ઉપરાવ નહીં કેમ આવતા જ તો જાણે? પણ એટલે તમે કેવું છે? વિચારો કે એ તો જુદી માળાની છે તે લડો, પણ આપણે તો બધા ભાઈ છીએ, તો આપણે ભાઈ થઈ અને આ કોક કરીએ અને આ વસ્તી આ મીટિંગ કરી તે ઉપરથી સોફેર વસ્તી જોવા ચડી. આપણે આ વાત શોય જવી ના જોવા, આપણા ભાઈઓની આ વાત ભાઈઓમાં જ રવી જોવો. અને વાત શો હતી ને શો ગોઠવી દીધી. તાણ અલે વાતો એવી થોડી છે એટલે ગોઠવવી પડે. જે વાત અને હતી એ તમે- તો દાટી જ તૂટી. હા, તાણ જાણે તે લડો તાર હું જાઉં. અરે બેસકી જવાય છે બેસ તને. કે. તમે કોઈ ઉકેલ લાવતા આ નહીં. ઉકેલ જ આવી ગયો છે. ઉકેલ જ છે કે. પછી બેન ઉકેલ આવી ગયો. તમે ના કરી શકતા તો હું કરી દઉં છું, દેવું કરી લ્યો. કોઈ એટલે તારે કોઈ એવું બધું જબરું નહીં થઈ જવું અને તારે એકલા જહ નહીં લેવાનું. ખબર? પેલું મંદિર કરી બી હા. તાને કોઈ અમુ જોતા ચાલે. હા 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 એ મંદિર જે કર્યું એની બધી મને ખબર. તને ખબર છે? હા શું કર્યું વરે મંદિર કોઈને પૈસા આલ્યા નહીં એટલે મને કર્યું જેવું અને 100 હાથ વચ્ચે નીકળી ગયો બહાર હા. દેવા ઉપાડી કાઢ્યો આ બધું હોય. કને? આ બધું હોય. અલ્યા તમે બધો ને વળી કને તે એટલા આપણો અમે એને કીધું તું કે તું મંદિર એકલો કઈ ના છે એવું. પૂછ્યું? અલ્યા પણ તમારે પૂછવા તો જવું પડે કે ભાઈ પેલા- આ મંદિર બનાવ્યું છે બધાનું મજાના ખર્ચો છે તારો આગવો છે આટલા વાર તું શેમ ગમો ના આવ્યો આવું બધું પૂછ્યું. એટલે હું બે ત્રણ ફરક કહેવા જો કોઈને વાપર્યું ના એટલે મીત મંદિર બનાવી દીધું. એટલે તને બુઓ કીધું તું કાતાર કરવાનું છે એટલે તે અમને પૂછ્યું નહીં હા. ડાયરેક્ટ થી હું બેહાડ દીધું છે અમનું ખબર લે હા. તો તારું બનાવી દેજો તાને એકલા જો ના ના ચમ એકલા બનાવી દેજો. એકલા બનાવજો. એ ઓકું રહીને ભાગ ગાલવો પડશે. એ મારા વગર તો કોઈ માતા નહીં દે. હા હો રાખજો પાછા. એટલે તને ના કહેવરાવી મતી તો આખી મીટિંગ ફેરવી નાખી. મીટિંગ ની વાત છોય નહીં, શો વાત ચાલતી હતી ઉઘરોણા નહીં અને જોડે કોઈ તારો બા નાખી જો ને મારી રૂપિયા પેટીમાં એમ પેટી પર કીધું પેટી ખોલી કાઢી એમ કે સોમેન હમણાં જ મહિનો જ થયો તો પેટી ખોલે. હા અને એ પેટી તો કદીએ નહીં ખુલવાની. મારો તો બસ તો ખબર હે દર રવિવારે કાળિયો વગર બહુ સાદર પાથરી બેસી જાય તો રૂપિયા 67 પેટી પડી ગઈ ગણમ માતાજી દર્શન કરવા આવી ગઈ એટલે હું તારા પેટી ખોલી નાખવી છે. એટલે ખોલી જ પડે પેટી તો તમે પેટીની તો વાત ખોલતા જ ટેન્શન નહીં. લેવો નહીં, અમે છીએ. પેટી ખોલવાની નહીં. આપણે ના કીધું નવું આવતા 10,000 આલશું પણ આપણે પેટી ખોલવાની નહીં. હા હું કીધું બરોબર જ છે ને. પણ જસુભાઈ એ પેટીમાં તો એક રૂપિયો શોથી પડેલા આમ 5 ઈંટો મેલેલી છે. એ કોણ દર્શન કરવા આવીને પેટીમાં આ મોટા મોટા મંદિરો હોય ને એમાં પેટીઓ ભરવાય છે. હું વાતો કરો છો? એ તો જોઈએ છીએ હમણાં કેટલું નેકળ છે. જોઈતા બા આપણી માતાજીનો પેટીમાં પૈસા છે એ મને ખબર છે, મને રૂબરૂ ખબર છે. 3 વાર મોરી પેટી ખોલી હતી તે રૂપિયા 25,000 નીકળ્યા હતા. હા એટલા તો નેકળે જ હતું. તાણી એટલે 25,000 નીકળ્યા હતા એટલે એટલે મંદી બની છે 25,000 એટલે ટેકો થઈ જાય કહેવાનો મતલબ કે મારે ટેકો થઈ જાય એટલું બરાબર. તો 25,000 થાય એ 25,000 ક્યાં ગયા? પૂંજાભાઈ પાહા કાળિયા ખબર પૂંદાભાઈ ખબર. એ તમને ખબર નહીં પણ એ હું કુટુંબ હા. ખાલી વાપરજો ને દર રવિવારે રોજ સાદર પાથરીને મંદિરે બેસી જાય છે. એ તો પણ પેટી આપણે તાત્કાલિક શું આયોજન કરાવીએ દાડો. એ પેટી તો ખોલવાય નહીં અને એક પેટી આજ રાતે ખોલી નાખવી પડશે આપણે બેન. આ કોઈને ખરા ને ઓને ખબર ના. હારું હો હારતાણ તમે શાણે કીધું લે આ બે દાડો કીધું ને. એ તો બોલાવશે એટલે જાઉં હા તાણ જોડા તાણ. અને બધો મારા પટે બિહારમાં ના પડે અને તે હું બિહારી છે ને એ દાડા શોખવટ છે તારી. હા અને કીધું કે આયા ના આ શોખસી વાટનું લાઈન માં બિહાર દીધું છે. એ તો પેલો ભૂવો આવશે એ દાડા તમને ખબર પડશે. એમ નહીં ઓવા. આ બધા એક જ છે તો તમે ત્રીજ રીતના અલગ બિહારી દીધું એ હું બિહારી કેમ અલગ? એટલે તું અમારો ભાઈ નહીં. કેમ મારો કાકો જીવતો તો તારે મને કહેતો જ હતો. ઓવા. તારો કાકો એવડો હેડતો તો અને તું એ અને કહેતો જો તો કે ભાઈઓ ભેગું ના બેસતો એવું કહેતો જો તો ને. એક થાપ મેલ્યો ને તો નેસર રેતી સાટતો થઈ ગઈ. નહીં લડવાનું વકલ લડવાનું નહીં. તમે જે થાય બધું સારું થા. તમે જજો ઘેર હેડ કરશે ને આપણે એ જો ભાઈ અમા અમા શું છે વળી. અમા ખરા યાર વળી એવું છે. આ મંદિર બનવા નક્કી થયું છે શાન થયું? કમ્પ્લીટ ફાઇનલ થઈ ગયું તું અને આ ભૂવો બનવાનું કરે શોખ છે ધૂળમાં એવું બધું આ ડુંગુ કને ખંચેરી મોય કશું કોઈ ડુંગું નહીં. રમણ કાયદેસર છે. ગોળા વાતા હોય એનો ભૂવો હોય કે ના હોય. હોય કેમ આ ડુંગું કઈ શેરી કરે? ડુંગો ખંચેરી કહેવાનો મતલબ છે માલુમ કે ડફડું જ નહીં કહેવાય બીજું ડફરું કહેવાય નહીં ના બેસ તને ખબર ના પડે. હા તે આવી દેજો પમદાર તને ખબર પડે મોટી વાતો માતાજી કરી જાણા મોટા જો થયો. મને એ હોય મંદિર બનાવો એમના એ ભૂગાવાળા મંદિર લે આવે એમ કટામનું બનાવ્યું. હું માતા છે ખબર તને? હા હા તો જોઈ લેવું વાતો પમદાર કરે છે મોટી મોટી. હા તાણ જો અને અમાસર મળી એટલે આવી દેજો પાછા ફટોફટ. અને ભૂવો જોચો નહીં લાવવાનો. હા તો નહીં લાવીએ જો તો કહેજો પાછા. તમે બધા બધું મારા ઉપર જ નાખવા લે.
એટલે તારે તો કોણ મોનાય છે તાણ તઈ એ તો લઈને આવશે કાઢ્યો હા એટલે એને તો શું ભૂવો બનાવું હું આમ તો ખરા નોમનું ખાલી બેહારવાનું મારે તો બેહવું નહીં જાકોડા તો મારે બેહવું નહીં તો ફૂલ તો ભાઈ આ જીમનામાં ખરા બેહી રહ્યો તો હું આમ થતું હોય છે એટલે તાન તો બેહારવું જ નહીં હાર જો બેહી દેજો તમે તાણ આ માર નહીં બેહવું તમારો શોખ છે મને ખબર છે ભૂવા બનવાનો જબર ધૂણવાનો આ જોજો કેવી દોઢી વાતો કરી છે હે ચાલ કઈ થાપ મેલો તમને ભૂઈ પડે મને ખબર છે કે કેટલા ભૂવા બની 4 જણા તો અમો ભૂવામાં છીએ ઓય. તું તો બા જો તો બોલાઈએ ને એ દાડા પાસે આવી જશે હા હો અને હોભળો આ તો આપણા ઘરની માતા છે અને માતાને રખડતી ના કરાય પણ મારી આ તો તમે બરોબર છે ભૂવાનું ઊભું કર્યું નકર અમારે તો શું આયોજન હતું કે મંદિર બનાવવું છે ને બનાવ પણ એમનેમ તો કદીએ ના બને એમ મેં કીધું ને સસોટ વાત છે એ મંદિર એમનેમ ના બને હાર જો તે અમારે તો પોતના 10 આવે કે 15 આવે અમે તો સદ્ધર હતા હા હા અને વાત વાપર હા અમો ભૂવો બનવો હોય તો બને અને મંદિર બનવું હોય તો બને નકર કોઈ નહીં પણ આજ રાતી હેઠ પેટી ખોલી નાખવી પડશે નકર પેલો પેટીની વાટ લાઈન ગાલી છે ગમે તે ટાઈમ હું કહું ભૂવો બની જશે અને માતા બેસી જશે તો પછી આપણું ગજ વાગશે નહીં હા એટલે આપણું ગજ વાગશે નહીં એના પહેલાં ખરા ને આપણે પેટી તોડી કાઢવી સર આ મારું જીજે તું હા